આજે હું તમારી સાથે શેર કરીશ ચકરીની રેસીપી, જે દાંત વગરના વડીલો પણ આરામથી ખાઈ શકશે તેટલી ફરસી બને છે। જો તમારાથી ચકરી તેલમાં નાખતી વખતે વિખેરાઈ જતી હોય કે ચવડ બનતી હોય તો આ રેસીપી પૂરી જોજો। દરેક વસ્તુનું સોલ્યુશન મેં આગળ વિડીયોમાં બતાવેલું છે। તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો આજે આપણે ચોખાના લોટની ચકરી બનાવવાના છીએ। તો તેના માટે ચોખાનો લોટ અને મેંદો લઈ લઈએ પહેલાં। હવે અહીંયા બંને વસ્તુને ચાળીને જ ઉપયોગમાં લેવાની। જ્યારે પણ ચકરી બનાવું ત્યારે યાદ રાખવાનું, ખાસ ચાળીને જ લોટને ઉપયોગમાં લેવાનો, ભલે ચાળીને રાખેલો હોય તો પણ। તો મેં અહીંયા 3 કપ ચોખાનો લોટ લઈ લીધો। ચોખાનો લોટ એકદમ ઝીણો હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું। જો ઘરે લોટ તમે દળતા હોય, ઘરે ચોખા દળો કદાચ મિક્સરમાં, તો એકદમ ઝીણો લોટ થવો જોઈએ। ઘંટીમાં તો એકદમ ઝીણો જ થાય, પણ મિક્સરમાં દળો ત્યારે ધ્યાન રાખવાનું। હવે લેવાનો છે 1 કપ મેંદો। 3 કપ ચોખાના લોટની સામે મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે। જે પણ કાંઈ માપ કરો તે બધું એક જ વાટકીથી કે એક જ કપથી સેટ કરવાનું છે। આગળ પણ આપણે જે કાંઈ માપ લેશું તે આ એક જ કપથી લેવાનું છે, તો કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની। હવે મસાલામાં હળદર તમારે લોટના માપ પ્રમાણે નાખવાની। મારે અહીંયા એકદમ નાનો કપ છે તો મેં 1/4 ટીસ્પૂન જેટલી જ હળદર લીધી છે। બહુ વધારે પડતી હળદરનો કલર નહીં સારો લાગે ચકરીમાં। કાશ્મીરી લાલ મરચું લીધું છે, કેમ કે આગળ આદુ મરચાંનો ઉપયોગ કરવાનો છે। ધાણા જીરું, ગરમ મસાલો, થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટીસ્પૂન જેટલા તલ। તલથી જ આ ચકરીનો સ્વાદ એકદમ સરસ આવશે, તો તલ ખાસ એડ કરવાના। હવે મોણ માટે લેવાનું છે બટર। તો બટર મેં અહીંયા અમૂલ બટર લીધું છે અને તેને મેં મેલ્ટ કરી લીધું છે। આ રીતે મેલ્ટ કરીને પછી જ માપ કરવાનું। હવે મોણ અહીંયા મુઠ્ઠી પડતું લેવાનું છે। તો મારે અહીંયા અડધો કપ બટરમાં મુઠ્ઠી પડતું મોણ થઈ જાય છે લોટમાં, પણ જરૂરી નથી કે તમારે અડધો કપ જ જોઈએ। ચોખાનો લોટ અને મેંદાની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે કેટલું મોણ જોઈશે। મેં અહીંયા અમૂલ બટરનો ઉપયોગ કરેલો છે, પણ જો તમારે ઘરનું તાજું માખણ વાપરવું હોય તો તે પણ વાપરી શકાય, પણ એટલું યાદ રાખવાનું કે માખણ તાજું હોવું જોઈએ। વધારે પડતું ઝાઝા દિવસનું ફ્રીજમાં પડેલું માખણ નહીં વાપરવાનું। હું અહીંયા આદુ મરચાં નાખવાનું ભૂલી ગઈ હતી, તો એડ કરી દીધા આદુ મરચાં। હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા ખાલી લાલ મરચું વાપરવું હોય તો તે રીતે પણ નાખી શકાય, પણ એકલું લાલ મરચાંથી ચકરીનો કલર એકદમ લાલ લાલ આવે છે, એટલે મેં અહીંયા બંને વસ્તુનો ઉપયોગ કરેલો છે। બટર અને મસાલાને લોટ સાથે એકદમ બરાબર મિક્સ કરી લઈએ પહેલાં, અને એક વખત ચેક કરી લેવાનું કે મુઠ્ઠી વળે છે કે નહીં। જો આ રીતે મુઠ્ઠી વળે તો મોણ બરાબર છે, અને જો મુઠ્ઠી ન વળતી હોય તો થોડું બટર એડ કરી દેવાનું। બટર એટલે કે મોણ પણ પહેલેથી વધારે ન નાખી દેવું, પહેલાં થોડું નાખીને આ રીતે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું। જો મુઠ્ઠી ન વળે તો જ ફરીથી થોડું બટર એડ કરવાનું। હવે લોટ બાંધવાનો છે, તો લોટ બાંધવા માટે આપણે અહીંયા મીડિયમ ખાટી હોય તેવી છાશનો ઉપયોગ કરવાનો છે। હવે જે કપથી લોટનું માપ કરીને લોટ લીધો છે તે જ કપથી મેં અહીંયા છાશ લીધી। તો અત્યારે મેં 1 કપ છાશ લઈ લીધી છે, અને હવે થોડી થોડી છાશ નાખતા જઈને લોટ બાંધવાનો છે। એકસાથે છાશ નહીં નાખી દેવાની, વધારે પડતો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે। જો વધારે પડતો લોટ કઠણ હશે તો તમે ચકરી પાડશો ત્યારે ચકરી પાડતી વખતે તૂટતી જશે અને ચકરી પડશે જ નહીં બરાબર। અને જો લોટ ઢીલો થઈ જશે તો તેલમાં ચકરી નાખશો તો તરત જ વિખેરાઈ જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। થોડી થોડી છાશ નાખતા જઈને જ લોટ બાંધવાનો છે। જે 1 કપ છાશ લીધી હતી તે વપરાઈ ગઈ, તો મેં અહીંયા ફરીથી અડધો કપ છાશ લઈ લીધી। બીજી જે અડધો કપ છાશ લીધી હતી તે પણ વપરાઈ ગઈ, તો મેં અહીંયા ટોટલ 1.5 કપ છાશથી લોટ બાંધી દીધો છે। મારે અહીંયા 1.5 કપ છાશની જરૂર પડી। જરૂરી નથી કે તમારે 1.5 કપ જ જોઈએ, થોડી ઓછી કે વધારે પણ જોઈ શકે, એટલે ખાસ યાદ રાખવાનું કે થોડી થોડી છાશ જ નાખતા જઈને લોટ બાંધી લેવાનો છે। અને બીજી પણ એક વાત યાદ રાખવાની છે કે લોટ થોડો કઠણ જ રાખવાનો છે, અને પછી ચકરી બનાવતી વખતે કૂણવતા જવાનો અને થોડો ઢીલો કરવાનો છે। તો લોટ પહેલેથી ઢીલો કરી દેશો તો મજા નહીં આવે ચકરી બનાવવામાં, એટલે લોટને થોડો કઠણ જ રાખવાનો। અને હવે થોડું તેલ નાખીને લોટને કૂણવી લઈએ। હવે આ લોટને રાખવાનો નથી, રેસ્ટ નથી આપવાનો, તરત જ ચકરી બનાવી લેવાની છે, કેમ કે આપણે છાશથી લોટ બાંધેલો છે એટલે। અહીંયા લોટને મેં ટેસ્ટ કરી લીધો છે। આ સ્ટેજ પર લોટ એક વખત ટેસ્ટ કરી લેવાનો, એટલે કંઈ ઘટતું હોય તો એડ કરી શકાય। લોટ આટલો ઢીલો હોવો જોઈએ તો ચકરી એકદમ સરસ પડશે। જો કઠણ લોટ હશે તો ચકરી તૂટતી જશે, બરાબર પડશે નહીં। થોડું તેલ નાખીને મેં લોટને એકદમ સરસ કૂણવી લીધો। આ રીતે 2 થી 3 મિનિટ લોટને કૂણવીને પછી જ સંચામાં ભરવાનો।
બાંધેલો બધો જ લોટ અહીંયા એક જ વખતમાં સંચામાં સમાઈ ગયો છે. મેં અહીંયા મેઝરિંગ કપ્સમાં જે સૌથી નાનો કપ આવે તે કપ માપ માટે લીધો હતો, તો તેટલા માપથી અહીંયા પોણો સંચો ભરાણો છે. હવે ચકરી મેં અહીંયા પાડી દીધી છે. ચકરી જ્યારે પાડો ત્યારે સ્ટાર્ટિંગનો ભાગ અને એન્ડનો ભાગ બંનેને એકદમ સરસ ચિપકાવી દેવાના, એટલે ચકરી તેલમાં ખુલી ન જાય. અને પછી તાવીથાની મદદથી એક એક ચકરીને તેલમાં મૂકતા જવાની. હવે તેલ કેવું રાખવાનું તે જોઈ લઈએ. તો ચકરી તળવા માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. જો તેલ ઠંડુ હશે તો તેલમાં નાખશો એટલે તરત જ ચકરી વિખેરાઈ જશે. તો તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. ગરમ એટલે એટલું બધું પણ ગરમ નહીં કે ચકરી નાખો અને તરત જ લાલ થઈ જાય. જો વધારે પડતું તેલ ગરમ હશે તો ચકરી ઉપરથી તરત લાલ થઈ જશે અને અંદરથી કાચી લાગશે. ચકરી તેલમાં નાખો અને ઉપર આવી જાય તેટલું તેલ ગરમ હોવું જોઈએ. પણ પછી ચકરી નાખતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. તેલ સરખું ગરમ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો, જ્યાં સુધી બધી ચકરી નાખી ન દો ત્યાં સુધી. બધી જ ચકરી નખાઈ જાય અને ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે. જો સાવ ધીમા ગેસ પર પણ પછી તળ્યા કરશો તો ચકરીમાં તેલ ભરાઈ જશે. એટલે ગેસને મીડિયમ સ્લો એ રીતે કરતા જઈને ચકરી તળવી પડે છે. ચકરીને તેલમાં નાખો અને પછી બધા જ બબલ્સ જે ઉપર આવેલા છે તે બેસી જાય, શાંત થઈ જાય પછી જ ચકરીને પલટાવવાની. ત્યાં સુધી ચકરીને ટચ કરવાની ઉતાવળ નહીં કરવાની, નહીંતર ચકરી તૂટી જશે. ચકરીના એક બેચને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. તો તૈયાર છે અહીંયા ચોખાના લોટની ચકરી. તો તમે પણ આ દિવાળી ઉપર ચોક્કસ ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.